ભૂતડી એ ભૂતડી ભૂતડી કે વ્લોગ કેમ નથી મૂકતા રે ચાલ્યા પિઝા બની ગયા હે હાલે બાય તો મારો ઓ હે ગાઈસ કેમ છો તમે બધા તમારું વેલકમ છે દીદુડીના બ્લોગમાં અને આજે ભૂત દીદીનો બર્થડે છે અને અમે દીદીના કાંઈ સાંજના ગિફ્ટ પેક કરી અને અત્યારે એને દેવાના છે એનો રિએક્શન આપણે જોવું ભૂતડી એ ભૂતડી રાજન હજી ગિફ્ટ પેક કરવામાં તો સાંજે રખડવા ભાગી જાય કહું કે પેક આવી તક ના ભાગી જાઓ રખડવા આજ મોઢામ જોવું હોય તો ઉઠીને સીધું લગાડી લીધું હે બર્થડે ના દિવસે એટલે માણા આવે એટલે બીજ જવાના ને સીધા દીદી જો હવે હું તને હે ને હિન્ટ આપું હું અમે ક્યાં ખંતાયડા રાજન આજુબાજુનો જ આપજે બસ કે ને નહીં તને આવ્યો હવે હાય આ ગાય આયાથી હે ને આ કઈ આમ જોઈ નહીં ખાઈ ખરો નહીં ના લાવ હાલો મળતા મેં પછી દઈ દીધા છે ઓહો હાલો હવે ખોલી ગઈ આપણે ઊભી રહે તો હેલો ગાઈસ કેમ છો તમે બધા મજામાં જઈશો તો આજે મારો બર્થડે છે જેવું કે તમે જોયું હશે બધે સ્ટેટસ ને બધું એટલા બધા સ્ટેટસ ને રાખી દેવું ને ક્યાંય પુગાતું જ નથી એટલે બધાને અત્યારે જો વ્લોગમાં થેન્ક યુ કહી દઉં હે હા જો એમ જ કહું જો બધાને થેન્ક યુ કારણ કે બધાય તો હું ના પૂગી શકું હું એકલી હું તમે કેટલા બધા હો એટલે બધાને થેન્ક યુ કહી દઉં વ્લોગમાં જેને રિપ્લાય ના મળ્યો એ બધાને સોરી તે અને આજે શિવરાત્રી છે અને મારો બર્થડે છે એટલે આપણે અહીંયા કાળેશ્વર અમારે અહીંયા નજીક થાય છે તો ત્યાં જવાનું હોય ત્યાં પ્રસાદીને એવું લઈને ત્યાં માછલા ને એવું બધું ઘણું બધું થાય હું તમને દેખાડીશ ત્યાં એને મમરા ને એવું બધું નાખશી અને તમારે બધાને હમણાં કમેન્ટ આવતી હોય કે વ્લોગ કેમ નથી મૂકતા રેગ્યુલર કેમ નથી તો મારે બોર્ડની એક્ઝામ આવે છે એટલે આખો દી વાંચતા ને એવું હોય ને કામ કરતા હોય ને એટલે એક્ટિવ ના રહે એટલે એના માટે સોરી બોર્ડની એક્ઝામ વહી જાય ને પછી આપણે ધડાવડી વિડીયો મૂકવાનું થાય છે તો ત્યાં સુધી તો હમણાં તો થોડુંક લેટ આવશે વિડીયો અને ટાઈમ મળશે તો નાખીશ એડિટ કરીને તો હાલો અત્યારે જવાનું છે ફટાફટ બધે તૈયાર થઈ ગયા છે આપણે તૈયાર થઈ ગયા એને હાલો ફટાફટ નીકળવાનું થાય હવે આગળનું હું તમને ત્યાં જઈને દેખાડીશ ધારાબેન રિહાણા છે મમ્મી ને બે બાઈ થયું ધારા ને બે એટલે જમા બેઠી ચાલ્યો માછલા શું નાખશો ધારા શું નાખશો આમાં નાખ ખાવું માથે મમ્મી આપું મોટું માથેલું ગોતી જાય ચેલેન્જ હતા બધે હે ને મેં વાજો કાઢવા અહીંયા જા ઢોરું માથેલું ગોતી દે જો રીયું મમ્મી હવે ઘરે જાય છે અમે ઘરે જોઈ લ્યો કાળેશ્વર કેટલું માણા હોય ગાડીઓ જો પડી ફોટા શૂટિંગ વાળા હતા કેમ છે તમને થોડા દી પછી દેખ હાલે ટીનો મમ્મી ફોકસ માં કરતો કેમ છે તમને હેલો એ ભાવ કેમ ઘરે આવી ગયા છે ધારાબેને ઉપાડો લીધો હે પિઝા ખાવાનો તો જાય પછી લેવા હે તો તું ના ખાતી હું ખાઈ દે अच्छा हमको सिखा रही है આપણે ઓલો સેન્ડવિચ ના બનાવી ભાવે नो 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 सैंडविच नहीं
ઓકે હાલો પગલા પાડી તમારો હાલો પાડો હાલો સંગીત બેઠો હાલે આ પીઝા બનાવવાની છે આજે તનુનો બર્થડે છે ને એટલે આ ધારા એ થાવ ધાર જાય કેમ ખરી આ બધું લઈ આવી સવારની હે ને હે સવારની રિહાઈન બેઠી હતી હું કહેતી હતી પીઝા બનાવી દે એમ સવારની રિહાઈન બેઠી હતી કે જલ્દી આય જલ્દી આય ભરી દે ને જારવો ગાઈસ તમારે છૂટ નથી મેં ના પાડી લાઈનમાં જવાનું જો અરે આ ઉપર બટર ધીરે કામ બેકગ્રાઉન્ડમાં દેખાય ને લે ભાઈ પાણી લાય તું જોઈએ પીઝા બની ગયા છે અને મમ્મી રોટલી કરે છે મમ્મી તો કઈ ખાહે નહીં કા શિવરાત્રી રહી હો કા એક ટાણું ના હોય કઈ આખો દી રહેવાનું નહીં હાલો જોઈ લ્યો સરપ્રાઈઝ લઈને આવી ગયા કા પ્રિન્સ બીજી વાર સરપ્રાઈઝ બીજી વાર એકવાર શો કે નહીં હા મને તો જરી કઈ ખબર નહોતી હે ગાઈઝ વેલકમ ટુ આર બ્લોગ તો તમે જોઈ શકો છો કે આજે તમારા બ્લોગમાં તનુબેન નહીં પણ કોઈ બીજા વાત કરે છે કેમ કે તનુનો બર્થડે છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર તનુ ટુ યુ લ્યો તૂટી પડ્યા હો હાવ બધા મામા ફૂઈના ભેગા થયા છે અને મામા ફૂઈના ભેગા થાય ને તો અહીંયા શું થાય ને એમાં જોડે ને તો આ વિડીયો આગળ જોતા રહેજો જોજો હમણાં બધા છપરી ડાન્સ કરવાના છે અમે બધા એમાં હું આવી જાઉં ડાન્સ કરવામાં પંપ મારો પંપ હલો પ્રિન્સભાઈ અલ્યો કેક ખાજો બેઠો બેઠો તને કે દઉં હલો અલ્યો સુખી રહો માતાજી સુખી રાખે યાર એકવાર આખું The next day. તો ભાઈ હવે મામા ઉપપ્રમુખ બની ગયા છે જોઈ લ્યો બધાય ખુશી અને આ તો જો ફટાકડા ને બધું લઈ આવ્યા આખી ઓલી લાઈન વાર ને બધું આવી ગયું પહેરી લે બીજી વાર ઉડાડવાના ને વાહ હે હમણાં આવશે બીજી વાર પહેર લે હડક પદુડા હવે ખબર પડી ગઈ આગળ જાજો
હાલે હાલે ફૂલ ઉડાડવા ભાઈ ઓ ભાઈ જોઈ લ્યો આપણે વારવાનું છે હમણાં મારી નાખો રાજન મારો 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 આલે મારો 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 એ મને ઉઠે એટલે હું તો તારી પાડી ભાઈ તો મારો મારો આલે તારા જોઈ લે ફૂલડા ભેગા કરીને બેઠી છે હજી કે નહીં જો હું એને તારે મને પેલા આવડતું હતું એલા હાલ હાલ હામેડી મારવા માંડ જલ્દી હાટું છે